તો રાસ રમતી હતી યમતણી જીભ પર જણન પદનું પૂર જણકાર ધાતા તો રાસ રમતી હતી યમતણી જીભ પર અન જણન 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 પદનું પૂર જણકાર ધાતા આઈ સચર ને જચર સૌ મુગ્ધ બનતા થાલમાં સંગ દઈ ગીત ગાતા અન નર નરાધીશ જગદીશ રીજા હતા એવા અમતણા એ જ ઝરણા સુકાયા તારા ખોળ લે ખેલવા બાળ ને માવડી હાજ તર સોડમાં જોગ માયા યાદ તર સોડમાં જોગ માયા યાદ તર સોડમાં જોગ માયા આયા માણસાના આંગણે ભગવતી જોધ મેલડી માના સાનિધ્યમાં આ બધાને વિનંતી કે હવે મામલો મેદાને છે, ચા થોડી વાર રહેવા દો યાર. ભગવાન ભુવાજી આયા સઈજી ભુવાજી બેઠા છે, એમના દીકરા મહેશ ભુવાજી માનું સાનિધ્ય છે, માનો ખોળો છે અને હું વાતુનો માણસ છું યાર. તમે વચમાં ચા કે કોફી કે આવું બધું આવશે મને મજા નહીં આવે એટલે આયા કાહવાથી રાજા ભુવાજી 3 પેઢીઓ હામી છે. રાજા ભુવા છે, ભગવાન ભુવા છે અને એમના દીકરા હમણાં જે પૈસાનો ઘોળ કરતા હતા એ 3 પેઢીઓ છે મૂળજી ભુવાજી. અને આ બધા છે સમજદાર બધા છે એટલે એવી કઈક લોક સાહિત્યની આપણી સંસ્કૃતિની વાતો કરવા આવ્યો છું. એકાદી વાત મને તમને ઉતરી જાય સવારમાં રસ્તા બદલાય જેવી વાત કરવી છે ત્યારે જગદંબાને પ્રાર્થના કરી અને મારા શબ્દોને આગળ હું તમારી સામે રજૂ કરું છું ત્યારે મને યાદ આવે. હું ઘણી વાર કહું છું વાઘજીભાઈ જેના હાથમાં માળાનો બેરખો હોય તમે જુનાગઢના જાપામાં જે નજર કરો તો એવા એવા રાજવાડા એવા એવા રાજાઓ થઈ ગયા પણ જુનાગઢના પાદરમાં પૂછો જુનાગઢ કોનું કહેવાય કે બાપા એ તો નરસિંહ મહેતાનું જુનાગઢ કહેવાય. અને બખ્તરની એક કડી ભેડો અને ફરડા કરતી બીજી તૂટી જાય મેવાડમાં જઈને પૂછો મેવાડ કોનું કહેવાય કે એ તો મીરાબાઈનું મેવાડ કહેવાય. દુનિયામાં જેને ભજન કર્યા છે જગદંબાના જાપ કર્યા છે માનસ જેને ઉપવાસો કર્યા છે એ જગતમાં અમર થઈ ગયા છે. ત્યારે એવી જગદંબાના ખોળે જેના હાથમાં માળાનો બેરખો લઈ અને જગદંબાને આમાં હોકારા દેવા આવવું પડે એવું આ માણસાનું પાદર. એવા સઈજી બુવાજી બેઠા છે. અરજણ બાપાની મેલડી જેને કહેવાય ત્યારે મને યાદ આવે આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં અનવલો સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતી ને સંતનો છે વિસામો. આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં અને એવો સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતી ને સંતનો છે વિસામો. અન ગામ ગામે હજી ઉભા છે થાંભલા વાટ જોઈ જૂથની ગામ જાપે એ ભલી ભારતી ભોમની બંધુ તન માવડી ધન હો ધન આ ગુરજર ધરણી ધન હો ધન ગુરજર ધરણી. અને જ્યાં ધર્મના થાંભલે ધજાયું ફડાકા મારે છે એના માટે ત્રિભુવન ગૌરીશંકર વાસ એક બ્રાહ્મણનો દીકરો લખે છે કેવા છે આપણા ધર્મના થાંભલા. આઈ કડક ધરતી જહાં ખડકની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો આઈ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો. આઈ કડક ધરતી જહાં ખડકની આકરી અને એવા ડુંગરા ડુંગરી ને કરાડો મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો. અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં અન ખળકતી દૂધની પીયુષ જારણી એ ભલી ભારતી ભોમની બાંધ તન માવડી
મારી ધન હો ધન આ ગુરજાર ધારણી ધન હો ધન આ ગુરજાર ધારણી તન ધન હો ધન ગુરજાર ધરણી પણવનો દીવો આડી વાટનો પણવનો દીવો પણવનો દીવો આડી વાટનો અને અમારા કુળમાં ઈ કરેલું હોય પણ તો જાવા દેતી નહીં જોગણી અરે રે ઈ તો ના કહેવાતું એલા પણ મારી હાથી જે હાકમ તણો અન ત્યાં તો ધોડીને પાડ્યો ભૂપ પણ મારી હાથી પણ ઓલો હાથી જે હાકમ તણો અન ત્યાં તો ધોડીને પાડ્યો ભૂપ પણ મારી ખોડલ પર ચાખું અરે રે તું તો હાથી મામડિયા સધું પણ કોઈને ખેતર વાળ્યું પણ કોઈને ખેતર પણ કોઈને ખેતર વાળ્યું અનવાળી કોઈને ગામ ગરાસ પણ ઓલી આકાશી રોજી ઉતરે અરે રે મારો નખનાગ દેવીદા ફગે ખરો અનવાલી વીર અર્જુન નો બાણ પણ મારી મેલડી વેણ કોઈ દી ફગે નહીં અરે રે ભલે પલડ તો જાય બ્રહ્માંડ
સુરાને સાંભળે અનતા તો હરી ભક્તાને હોય પણ ઓલા સુરવીર મોલજી બુઆજી આ દોહો બહુ સૌરાષ્ટ્રનો જૂનો દોહો છે. કાં તો સુરાને સાંભળે અને કાં તો હરિભગતાને હોય, બાકી નાક વઢાને ન હોય. કોઈ દી હરગના વિમાન હામળા જેના હાથમાં માળાના બેરખા લઈને ભગવાનની ભક્તિ કરી હોય, દ્વારકા વાળાને સામું હાલવું પડ્યું હોય, જગદંબાને ફળામાંથી હોકારા દેવા પડ્યા હોય, એને હરગમાંથી વિમાન લેવા આવે. બાકી નાક વઢાને કોઈ દી વિમાન તેડવા ન આવે હરગમાંથી. એનો આ દોહો છે, એટલા માટે મને યાદ આવે. પણ કાં તો સુરાને સાંભળે અન કાં તો હરી ભક્તાને હોય, પણ ઓલા નાક વઢાને હોય નહીં. અરે એ તો હરગના વિમાન સાંભળા. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. પૈસા થોડી વાર રહેવા દો યાર, મને ખબર છે માલ હે તો મોહબ્બત હે યાર. બુઆજી ઘણા વાતો કરે છે, રૂપિયા હાથનો મેલ છે. હું બધાને કહું છું તમે મેલ વાળા જે છે ને એ કોઈ દી લોન ન કરાવતા. ભણના દીકરા રોકડે લઈ લો, મર્સિડીઝ ને ઓડી BMW ને ફોર્ચ્યુનર ને જે લેવું હોય એ તમે લોન લેતા જ નહીં. એટલે આ બધા યુવાનોની વિનંતી થોડી વાર રહી જાવ અહીંથી. હજી તો નંબરિયા પડે છે, ફિલ્મ આખું બાકી છે યાર. આ કાહવાથી સાહેબ મકવાણા પરિવાર આ જ્યાં ગુજરાત આખામાં વાઘજીભાઈ વાત કરી, મકવાણા પરિવાર રબારીનો દીકરો મકવાણા હાકનો રબારી જ્યાં રહેતા હોય એ માથું ટેકવવા માટે જગતમાના સાનિધ્યમાં અર્જણ બાપાની આ મેલડી છે. ખાલી પડકારો કરો અને હવા વેતના ફળા જો હામાં હોકારા ન આપે તો માણસાના પાદરમાં બેઠી ન બેઠી થાય એવી જગતમાના પાદરમાં મળ્યા છે. પણ બે હાથ ઊંચા કરીને ભગવાન શિવને મારા ગળાના હમશે એકવાર ભગવાન શિવને યાદ કરવો છે. સમગ્ર દુનિયાનું સંચાલન કરવા વાળો ભગવાન ભોળોનાથ છે. ત્યારે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભાઈ આયા દેવી ભાગવત છે. દેવી ભાગવત એટલે શિવ અને શક્તિ માટે કેવું હોય તો મુરજી બુઆજી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. અને જાગતો પીરાણું તમે થાકી જાવ તો મારું માન રાખી દીધું, આભાર તમારો. આ મારા પરમ શ્રી મિત્ર કોરોનામાં જેદી કોઈનાથી બહાર નહોતું નીકળાતું, બજારે ચડવું હોય તો કે બાપા મોરલા બોલે છે, તેદી રાણીપના પાદરમાં ડાયરો કર્યો તો ટીનાભાઈને એકવાર જોરદાર તાળીઓથી અહીંથી વધાવી લ્યો. અને મારા પરમ શ્રી મિત્ર હંમેશા એક જ વાતનો માણા આશિક છે એને નશો છે. કોઈ બે પેક મારી નશો કરે, કોઈને ભજનનો નશો હોય. મુરજી બુઆજી આયા અમારા ડભોડાથી ભમાજીને એક જ નશો છે કે રાણો મારો રાણાની રીતે મરદનું ફાડ્યું કોઈ દી જીવે ત્યાં સુધી કોઈને નમે નહીં. વાત સમાનની હોય, વાત વ્યવહારની હોય, ન્યા કોઈ દી નમાય નહીં. કારણ કે દુનિયામાં ભક્તિ કરવી ને માળા ફેરવી રાજા બુઆજી એ બાયલાનું કામ નથી, તો ખાંડાની ધાર છે. કોક દી મર્દાનગીથી ભક્તિ કરો તો ભગવાન હામો હાલે, બાકી ભગવાન એમનામ આવે નહીં કોઈ દી. શીલામ 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 કરે કડતાનું વગેરે રામ થોડો આવે.
હાડ હોમી દેવાની તૈયારી હોય તો મારો દ્વારકા વાળો હામો હાલે, તો ભગવાન ભોળોનાથ આવે. કહેવાનો આજ પણ હું કહું છું, દુનિયાના પડમાં જાઓ પણ કાશીધામ કાહવાના પાદરમાં પગ મૂકો અને જો તમારા દુખડા ભાગીને ભૂકો ન થઈ જાય તો મહારાજ બેઠો ન બેઠો થાય ભગવાન ભુવાજી. ત્યારે મને ભગવાન શિવની આકડી યાદ આવે. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. આયા ભુવાજી, સૈજી ભુવાજી નું સન્માન રબારી ઈશ્વરભાઈ, રામાભાઈ, ભાવેશભાઈ, રબારી મુકેશભાઈ, રાંધેજા, આ બધાએ 500 ની ઘોળ કરે છે. રામાજી, ઈશ્વરભાઈ, રામાભાઈ જેટલા જ આ 500 ને હું તો એમ કહું છું ભગવાન ભુવાજી 2000 વાળી બંધ થઈ ગઈ. બાકી આયા ગુલાબી ગુલાબી ને ગુલાબી જ હોય, એમાં બીજી વાત ન હોય યાર. હા, વધાવી લે એકવાર સૈજી ભુવાજી ને જોરદાર તાળીઓથી. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ ડાયરો, હા આરબી ભાઈ ઈ પણ પધાર્યા છે જેટલા જ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. કોના કોના નામ લો યાર. હા, વધારનું શહેર છે મુરજી બુવાજી, પણ આમાં ક્યાંક ઓળખીતા નીકળે. એક હાકીમ જેવો ડાયરો બેઠો છે આયા. ત્યારે મને યાદ આવે જગદંબાના સાનિધ્યમાં ગઈ માં, હે 9 લાખ લોબડિયાળી, હે રાજરાજેશ્વરી, હે જગદંબા. શું કીધું? ભાઈ આવીએ સંગઠન ભડે તારવા ચારણા બેડો નામરા બ્રાહ્મણા લીયા વધારણી નૂર ચારણી પધારે મૈયા સુધારણી કાવે સારા હિંગળા જાત માતા હાજરા હજુર. જલધારી ગાતરાડ કાળિકા ભવાની જપારે વેસી અંબિકા દેવી કંઠા જે પેરાય વડા વડી આશા પૂરા ડુંગર એસી ધડા વાળી માલી વાળી તુજ નપા પુદાળ દવાય. મારી જોત વેલડી, હા મારી જોત વેલડી, હા આય ઉદાવાળી રાજબાઈ કારણે મે હારી અખાવી જસણી વાગેશ્વરી દેવી આવડાઈ ખાવા વાળી ધીસુ લાડી ભેળી આલી ભજા ભેના ધોંધળા બેસરા હોલ કામળા તકાય. અને એવો એક મરદા મરદ નવયુવાન અમારે મેહુલભાઈ ની પણ આયા હાજરી છે. સરપંચ શ્રી મેહુલભાઈ, ઘણા બધા મહેમાનો છે. મહેશ બુવાજી, કોના કોના મારે નામ લેવા, એ બધા એક પ્રેમના દાદને જગદંબાના સાનિધ્યમાં એક સૈજી ભુવાજીના આમંત્રણને માન આપી અને જે 500 ની ઘોળ થાય છે એ ભરોહો રાખજો. મેલડી હવાયું ન આપે તો આ પાદરમાં બેઠી ન બેઠી થાય યાર. ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી અખાવી જસણી વાગેશ્વરી દેવી આવડાઈ ખાવા વાળી ધીસુ લાડી ભેળી આલી ભજા ભજા ધોતરા બેસરા હોલ કામળા તકાય. ભાઈ આવન ચાવન ગયા ખોડી યાર બૂટ હાથી વરણ મુદ્દારણી કરે સેવંગારી વાર આવી અને ગુરુ ઉગે આવી એ તો રહે નામ અમાણે ભરોહો દેવી દેવાણો આધાર. અને ભમાજી ડાયરો શબ્દ છે ને, ડાયરો એ મરદ માણાનો ડાયરો હોય એને ડાયરો કહેવાય. અને એટલા માટે મને આ ગીત યાદ આવે છે. એવા મર્દોની, એવા દાતારોની મારે વાતું કરવી છે તમારી સામે, એવી દીકરીઓની વાતું કરવી છે જ્યારે ઇતિહાસમાં મેખું ધરવી દીધી છે. ત્યારે મને યાદ આવે હાક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ફલાણ ઘોડા ઘૂમે ધમહાણ એકાળી તાળુયું બોલે મનાણી કાળિયું જેવું ધૂડિયા ડમરી જાણ ગામના મેદાન. આ રાજપૂત હક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ફલાણ ઘોડા ઘૂમે ધમહાણ એકાળી તાળુયું બોલે મનાણી કાળિયું જેવું ધૂડિયા ડમરી જાણે મામલા મેદાન.
આંબળા જોન આંબળ્યું હુકવા લાગી હાથીના હુકયા જાણે ગગને ગુંજાર આકોટા પાકોટા દેતા ભલકારા લલકારા મારવા મારવા દણી લાગી લીલી લહેર ભુજાળી ભવાની દેવી રણ મેરા ગત પીતીની શ્રી સકંદા દેવી કારવા ફરાળ અવળા હવળા ઠેક બેવળા જોવળા દેતા કાળે કાળ હામ હામ મંડાણા કરાળ ભલ ભલ બલકારા આ બધી ઊંચીયા દેવા માંડવે હાલિયા સુરા માંડવાને મોત જમાલા ભણેથી શિવ હાલિયો ધીયાણું જોવા હજો કહે આજ રણ મચાણો સંગ્રામ બધાય ધર્મ રત્નો બેઠા છે ત્યારે જે મર્દાનગીનું ગીત છે એનાથી શરૂઆત કરવી છે પછી મારે વાતો અહીંથી કરવી છે ગીત ગાવા છે આ ગીત વીરસના ગીત છે ભુવાજી સાહિત્યના 9 રસ છે મૂળજી ભુવાજી 1 2 3 4 એવા 9 રસ સાહિત્યના એમાંનો એક વીર રસ છે શૃંગાર રસ હોય ભક્તિ રસ હોય આવા સાહિત્યના 9 રસો એમાંનો ભગવાન ભુવાજી એક આ વીર રસ છે એ વીર રસ એવો છે કે જેના હાડમાં ઉતરી જાય એ મોતની સામે બે ડગલા હાલવામાં પાછી પાની કરે નહીં અને આ ગીત જેવી તેવી રીતે ગવાય નહીં આ ગીત તો એવી રીતે ગાવાનું હોય કેવી રીતે જગદીશભાઈ ભાઈ આવીએ સંગઠન પડે તારવા જાણ બડો ના મારા ભમણા દિયામાં ધારણી નૂર ભાઈ આવીએ સંગઠન પડે તારવા જાણ બડો ના મારા ભમણા દિયામાં ધારણી નૂર ચારણી પર ધારે મરિયા સુધા અને હવે સારા હિંગ રાજે હાથે માતા હાજરા હજુ આઈ જાન ગાડી ગાતરાણી કાળકા ભવાની દરબાર વેસી અંબિકા દેવી કથા દગરાજ બોલા બોડી આશાપુરા ડુંગરેસી થડાવાણી માંડરાણી તુજનમાં ભુજાણી મમાઈ મારી કુળદેવી છે એટલે વાતો ઘણીવાર ડાયરામાં કરતો હોઉં છું એક દીકરી પરણીને દેદી હારે જવા માટે નીકળી જૂનાગઢના પાદરમાંથી જેનો બાપ જૂનાગઢનો રાજા હતો 999 પાદરનો ધણી મૂળજી ભુવાજી રાજા ભુવાજી તેદી એને એટલું કીધું કે તો ગામ આપી દઉં કે તો જૂનાગઢમાંથી એક એક ગામડું નોખું પાડીને દઈ દઉં એકવાર હા પાડી દે મારી દીકરી સોતું તેદી એટલું કીધું બાપુ તમારા ગામ તમારો ઘરા તમારા રજવાડાનું કાંઈ જોતું નથી તો કે જો તમારે મને કરિયાવરમાં કાંઈ દેવું હોય તો આપણી મોમાઈ મને કાપડામાં ભેળી આપો જેથી ટાણું આવે તેથી બે આહુડા એની સામે પાડી લે વાત ટૂંકમાં કરું તેદી નાની એવી જગદંબા મોમાઈની મૂર્તિ લઈ સુરજા દેવી રામમૂળુ જૂનાગઢના રાજાની દીકરી પરણીને હારે જાતા તેદી મૂર્તિ માતાજીની આપી લે બેટા આ લેતી જા મૂર્તિ લાવ્યા સાંજ સવાર ધૂપેલિયા માતાજીના આડી વાટના દીવા કરે દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય તો જાવા દેતી ને જોગણી અમારી લાખે વાતું એ લાજ અમે નહીં અમારી પેઢીઓમાં જો તારી સામે અમારા વડવાએ જો આડી વાટનો દીવો કરી અને 5 આંગળીઓ જો તને તારા ફળાની સામે જો ધૂપ દીધા હોય તો અમારી આબરૂ તારા હાથમાં છે જગદંબા જાવા દેતી નહીં એમ ધૂપેલિયા ફેરવે આંગણો વાટેર દ્વારકાનો રાજા ગમતી વાત નહીં એક દી હાથમાંથી ધૂપેલિયું લઈ અને ફગાવી દીધું અને એટલું કીધું કે તારી મોમાઈને કહી દીજે થાઈ કરી લે મારા રાજમાં મને ગમતી વાત નથી અને તેદી આહુડાની ધારું મંડી થવા અને ભગવતીને પ્રાર્થના કરી કે હે જગદંબા જેથી જૂનાગઢના જાપામાંથી નીકળી તેથી મારા બાપની જમીન કે કરોડો રૂપિયા લીધા નથી કાપડામાં ભેળી લઈને આવી ક્યાં ઝોલું ખાઈ ગઈ ક્યાં નીંદરમાં ઘેરાઈ ગઈ ક્યાં ગઢપણા ઘેરાઈ ગઈ તેદી 12ના ટકોરે ભગવાન ભુવાજી જગદંબા સપનામાં આવી જે વાત પુરાવા વાળી છે એ તમારી સામે કરું છું ખોટી વાત નહીં ખોટા રસ્તા દેખાડવા વાળી વાત નહીં એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન ભણતરનો યુગ છે એમાં વાત સાચી કરવા આવ્યો છું એજ્યુકેશનનો જમાનો છે આ ખોટી રાહ દેખાડવા યુવાનોને નહીં કે આમ તમે હાલજો આમ તમે હાલજો એમ નહીં પણ તેદી જ્યાં ભરોહો હતો જે જગદંબા ઉપર વિશ્વાસ હતો એને આંખમાંથી આહુડા પાડીને એટલું કીધું કાપડામાં ભેળી આવી હોય તો હવે મારી આબરૂ જવા ન દેતી તેદી સપનામાં આવીને એટલું કીધું તું રાતે 12ના ટકોરે હવારમાં જાગ હાંગડા વાટેર ને હવારમાં ઉઠતા વેત હવારનો સૂરજ ઉગે અને સાંજનો સૂરજ હાથમે
ઈ પેલા જો હિજડાના ટોળામાં ભેળવીને તાળીયું પડાવું માનજે મોમાય કાપડામાં ફેળી આવીશું આયા. ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ કરણી મે હારી એકાવે જસને વાગેશ્વરી દેવી આવડાઈ આવાવાળી ત્રિશુરાળી ખળિયાળી હજા ફેમ તોતરા દસરા હોર કામડા હજા ફેમ તોતરા દસરા હોર કામડા અને જે શ્રદ્ધા છે આવડો મોટો આ પ્રસંગ આવડો મોટો આ મંડપ થઈજી બુઆજી જેને જેને ભરોહા મંડપ ઉપર મૂક્યા હશે જેને જીદા જગદંબા અર્જણ બાપાની મેરડી ઉપર ભરોહો મૂક્યો હશે ઈ કદાચ આ પાદરમાં આવે માણસાના હું શ્રદ્ધાથી કહું છું કે પાદરમાં આવે માણસાના અને બે આહુડા પાપણેથી નીચે પડવા દે તો અર્જણ બાપાની મેરડી બેઠી ન બેઠી થાય ઈ જગદંબા આવી છે ત્યારે हमारी गुजारी माय होवे संग्राम हम जाने विसुरी वो नारी सागर वाका भैया हजा भैया मांगे थारी दो थारी इनाम भैया मांगे थारी दो थारी इनाम पति अडी आकरा की दम दडी कटी पार तो सोडी सागर वाहे राखवा धरम कमोली रत मथक मथक गोली सी कटी बारू होली होली बाद सारी निसरी हरम बाद सारी निसरी हरम साड़ी बिजली जाने उतरी सी अनदार सोप कड़ा साड़ी बिजली जाने उतरी सी अनदार मानी हीरा काली जड़ी नखारे सम्राट मालियो हम दुकाने नी बैठी सद साड़ी माई है मेरा जाड़ी कारी शाहजादी हाथ भाई 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 आ मारी जोतनी मेलडी हां आ मारी जोतनी मेलडी हां शरण मुकारण तू सस्ती हर कावण अमृत रावण प्रभु पावण तू भक्ति मन रोग मटावण शोक समावण शोक दीपावण कोडल चारण देव खरी मां कोडल चारण देव खरी भवानी
દીધું આવ્યા છો તો અમર થઈને જો જે જગદંબા માણસાના પાદરમાં એવી ભગવતી એવી 9 લાખ લુબડી આલી અર્જણ બાપાની મેલડી જે જૂના થડાની આગળ બેહીને હાથમાં માળાના બેરખા લઈ જેને જગદંબાનું સ્મરણ કર્યું હોય માતાજીનું સ્મરણ કર્યું હોય એ આ માં આવે અને આવે કારણ કે અમારે ગરડા જાદુ બાબા કાયમ કહેતા કે તારા બાનાની પત રાખજે જેને બાનું ઓઢ્યું હોય જેના ખંભે લોબડીનો છેડો રહી ગયો હોય જેના ખંભે જગદંબાના ફળિયાનો છેડો હોય ને એ બાનાની આબરૂ રાખવા તો માં આવે હું અને તમે તો માણસી મારાથી તમારાથી થાય શું એ તો આપણને અભિમાન હોય કે મેં આ કરી નાખ્યું મેં આમ કરી નાખ્યું પણ મારે વાતું કરવી છે જગદંબાના ગુણ ગાવા છે પણ મને વાત કરી હું બધા ગીતો બધી ફરમાઈશું લઈ લઉં પણ મહેશ ભુવાજીના લગ્ન છે હમણાં એટલે એકાદું લગ્ન ગીત અમારા સૌરાષ્ટ્રનું આ ગુજરાતમાં કેવું છે લગ્ન ગીત ઉમંગભાઈ ના હા સોરી મને પાછો હાવ અજાણ્યો છું એટલે એકચ્યુઅલી ખબર ન હોય આમાં એટલે અને ઉમંગભાઈ ના લગ્ન છે ને એકચ્યુઅલી ઉમંગ પાછો અમારે મહેશ ભુવાજીને છે હોય ને કહું તૂટે પોતાના પરિયા તણા જેને નેવળ પગમાં ન હોય એવા કરમ હેણાને કાવ ઠબકો કલ્યાણમલ આ તો સમજદાર છે આયા અમારા સૌરાષ્ટ્રના લગ્ન ગીતો કેવા હતા એ અમારા ઉત્તર ગુજરાતમાં ગાવા છે ઉમંગભાઈના લગ્નમાં એકાદું ગીત મને અહીંથી યાદ આવે પછી જગદંબાના પરચાની વાતું કરવી છે મારે પણ કેવા છે આપણા લગ્નો આપણી બેનું દીકરીઓ અમુક સમાજમાં જે વાઘજીભાઈ ગીતો ગાતી હતી કે કોયલ બેઠી આંબાલિયાની ડાડા એ મારો મોરલિયો બેઠો રે ગઢને કાગરે મારા એવું મંગ ભાઈ વીરા તમે કોયાલ ને રે ઉડાડો આપણે પરદેશી વીરા તમે કોયાલ ને રે ઉડાડો આપણે એવી કોયલ માંગે મારી કોયલ માંગે અડાલાની જો મારો માંગ ભાઈ માંગે રે લટીએ મારી કોયલ માંગે ગાંભીયુની જોડ કોયલ માંગે કાઈ ગાંભીયુની
સાંભળજો. જ્યારે દીકરાની જાન આવતી હોય પરણવા માટે, આંજ પડી ગઈ હોય, જાનુની વાટું જોવાતી હોય, હવે બધી ગાડીઓ આવી ગઈ. તેથી તો બળદ ગાડામાં જાનું આવતું. સાંજ પડી ગયો હોય, રામજી મંદિરમાં નગારું આવતું હોય, ઝાલરનું ટાણું થઈ ગયું હોય, બેનું દીકરીઓ ગળવા હાથે ગીત ગાતી હોય, ધોળા ઈંડા જેવા બળદિયાની ડોકમાં ઘૂઘરનાનો અવાજ આવતો હોય, ઇન્દ્રની અપ્સરાએ નટારંભ કરવા ઉતરી હોય એવું લાગે. શું કે આપણી દીકરીઓ એવી હાંજરે એ પડી એવી હાંજરે એ પડી મારી લાડકડી ના વેલા આવો મારા, મારી લાડકડી ના વેલા કરવી છે જગદંબાના સાનિધ્યમાં માના ખોળે. ઈ પેલા હજી એક ગીત મને યાદ આવે, પછી એકાદો પ્રસંગ માનો ખવાઈથી ભુવાજી બધા બેઠા છે. આજ છત્રપતિ શિવાજીની જન્મ જયંતિ છે, જેને ઔરંગઝેબની સામે તલવાર લઈ અને હિન્દુ ધર્મ માટે થઈને પોતાનું માથું ઉતારીને આપી દીધું. એવો મરદ માણા છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થાય, જનેતા ધાવણના ઘૂંટડે ઘૂંટડે ઝેરના ટીપા પાઈ છે. શિવાજીને ઝેરના ટીપા દેતી હતી ત્યારે કોઈ એટલું કીધું કે જીજાબાઈ તમે ગાંડા થઈ ગયા છો, તમારા દીકરાને ધાવણની હારે તમે ઝેરના ટીપા પાવશો, હરમ નથી થતી. અને તેથી ઔરંગઝેબની સામે લડવા વાળો છત્રપતિ શિવાજી મહારાજ, એની જનેતા જીજાબાઈ એટલું કહેશે કે હું ગાંડી નથી થઈ ગઈ કે તો કે ધાવણની હારે દૂધના ટીપા, ઝેરના ટીપા, દૂધના ટીપાની હારે ઝેરના ટીપા એટલા માટે ભેળવું છું કે દુનિયામાં કોઈની તાકાત નથી ઔરંગઝેબ જેવાની મારા શિવાજીને હરાવી શકે. તેથી દગાખોર દુનિયા ક્યાંક ઝેર ભેળવી અને શિવાને મારવાના કાવતરા કરે, એટલે ધાવણની હારે દૂધની હારે હું ઝેરના ટીપા ભેળવી ભેળવીને પાવશું. ભમાજી, ઈ છત્રપતિ શિવાજી મહારાજનો આ જન્મ દિવસ છે ત્યારે મને મેઘાણીનું એક હાલડાની બે કડી યાદ આવે, જેનો જન્મ દિવસ છે ત્યારે ભૂલાય નહીં. એટલા માટે કે જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાઈ ને જાયા બાળ રે, જીજા બાઈ ચોલે ઢાણા ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ ઝુલાવે, માતાજી જબાઈ ઝુલાવે. પધારો બાપા પધારો. ભાઈ 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 આ મારી જોથની મેલડી, હા મારી જોથની મેલડી, હા હા ભાઈ હા. પૈસાનો ઘોળ થાય છે ભુવાજી, સૈજી ભુવાજીની ઉપર મેલડીની કૃપા છે. પણ તમે જો 500 ની નોટ તો બરાબર છે, ચાંદીના રૂપિયા ઉડે છે અહીંથી આથી, બીજી કઈ જગતમાંની કૃપા હોય કાવાથી અમારે ભગવાન ભુવાજી અને આખો પરિવાર છે, ચાંદીના રૂપિયા છે. ભાઈ 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 આ મેલડી
માતાજીને મુખ છે દીધી ઉડી એની ઊંઘ તે દીધી માતાજીને મુખ છે દીધી ઉડી એની ઊંઘ તે દીધી તારા મોઢડા માથે તું આધાર તોપ મંડાશે કાલે તારા મોઢડા માથે તું આધાર તોપ મંડાશે જય ગોગા મહારાજ જય ગોગા મહારાજ માં કાશી વારાણસી મુકામે સર્વ સેવકોના લાભાર્થે સેવકોના 21,000 પિતૃઓના મોક્ષાર્થે પૂજ્ય રાજા બાપાએ કાશીધામ કાહવા દ્વારા શિવ કથાનું ભવ્ય આયોજન કર્યું ત્યારે પૂજ્ય બાપાને પરમ પૂજ્ય ધર્મરત્નનું બિરુદ આપ્યું છે. એકવાર જોરદાર તાળીઓથી અમને વધાવી લેજો. ભાઈ 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 સિંદુરિયા થાપા સાથી માથ દિલવા બાપા તેથી સિંદુરિયા થાપા સાથી માથ દિલવા બાપા
માં ભૂપતી નમે ચાંદી આ રાજપૂત આ ભાઈ માણસાની મેલડી હા માણસાની મેલડી હા ટીનાભાઈ મેં તો મેણાય ઘણા માર્યા યાર મેણું કોઈને મારીએ નહીં આ તો મેણું માથાનો ઘા પણ લાગે નહીં એને શું કરું યાર ભાઈ 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 ચોટીલા વાળી માધજા મુંડા કરજે તું સહાય રે વાળી કરજે તું સહાય આયા અમિતભાઈ અમારે આયા અમિતભાઈ શાહ એના જ વતની છે એમને પણ જોરદાર તાળીઓથી એકવાર ભવાજી વધાવી લ્યો અને બીજી વાત આયા મહેશ ભુવાજી સહીજી ભુવાજી આમના ઉપર તમે જો તો ખરા ડોલરનો વરસાદ થાય છે યાર હવે તો અમેરિકન કરન્સી આપણે આવી ગઈ ઇન્ડિયામાં આવ્યા અને ડોલરના વરસાદ થાય છે હું ઘણી વાર કહું છું ડોલર ઉપર શું લખ્યું હોય શું આપ જાણો છો ઇન ગોડ વી ટ્રસ્ટ ડોલરની અમેરિકન કરન્સીમાં લખ્યું છે કે અમને ભગવાન ઉપર ભરોસો છે પણ આયા તો જગદંબા હામી હોકારા આપે છે જગદંબા ભગવાન અમારા ભેળો હાલે છે ત્યારે વારું કર વિષ ભોજાવી ભગીરથ ભેળિયા વાળી વારું કર વિષ ભોજાવી ભગીરથ ભેળિયા વાળી કુમકુમ ના પગલા પડ્યા માડી ના લોક ટોળે વયા રે માડી તારા આવવાના ઢાણે પડ્યા માડી તારા આવવાના ઢાણે પડ્યા એ આ મેહુલભાઈ સતીશભાઈ વેકરા મેહુલભાઈ વેકરા આનંદભાઈ વેકરા કોના કોના નામ લો બધા એક પ્રેમના દાવે એક લાગણીના સંબંધે પ્રેમના સંબંધે જ્યારે આવ્યા છે અને અમારી મોટરની મેલડી વિરોચન નગર જેનું નામ અને જેના પડઘા પડે છે આજે પણ ત્યારે રાગજીભાઈ અહીંથી જે છંદ ગાયો ત્યારે મને છંદ એક કડીમાં યાદ આવે પોતાના મળ્યા હોય ત્યારે શક્તિદાનજીની આ રચના મને બહુ ગમે છે કમાજી કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું યાર સતા ભરપૂર લાગુ છું હજી ભમાજી માટે મારે રાણો રાણાની રીતે પણ ગાવાનું છે પણ એ પેલા મને કડી મુરજી ભુવાજી યાદ આવે અહીંથી પોતાના મળ્યા હોય અંગત મળ્યા હોય ત્યારે મને કડી ગમે છે શક્તિદાનની લખેલી આ રચના મહેશ ભુવાજી કે મંગલ ઘડી મહેમાન થઈ અને મલક હવયાવી મને વાલા સગા સૌ કોઈ પણ ભાયું વિનાનું ન ભળે
હાથમાં પણ આપડાઈ આપડા પણ આપડાઈ આપડા મજબૂત રાખું માનડું મારું હયું રહે નહીં હાથમાં જેથી હતી સગળું હતું મારું સુખ એની સાથમાં મજબૂત રાખું માનડું મારું હયું રહે નહીં હાથમાં જેથી મજબૂર થઈ જીવવું રહ્યું ને નિદર નો આવતી ગુમાવેલ પોરા મન યાદ જેની આવતી મન યાદ જેની આવતી આવતી સમજદાર બધા બેઠા છે એટલે મૂળજી ભુવાજી એકાદી વાત તો કરું આઈ માનો ખોળો છે વાઘજીભાઈ એકાદી જગદંબાની વાત કરું કારણ કે આપણે માના દરબારમાં મળ્યા છે આ સાનિધ્ય માતાજીનું છે દેવી ભાગવત છે આયા એટલે ભાઈ ભાઈ 22 તારીખે ગોગા મહારાજનો ભવ્ય તિથિ મહોત્સવ ઉજવણી છે કાહવાના આંગણે જબરજસ્ત લોક ડાયરો આપ બધાને મારા તરફથી ભાવભર્યું આમંત્રણ છે કાહવાના પાદરમાં એના સાનિધ્યમાં ગોગા મહારાજના આપણે પાછા આનંદ કરશું ભગવાન ભુવાજી ઈ જ પરગણામાં ઈ ગોગા મહારાજના સાનિધ્યમાં પણ મારે જે વાત આપને કરવી છે ઘડી થોડી વાર રહી જવાયથી પછી તમારે પૈસા મારે એકાદી વાત કરવી છે બહુ ટૂંકમાં વાત કરવી છે સાંભળજો જે જગદંબા જોધ મેલડીના સાનિધ્યમાં બેઠા છે ને એક નાની વાત કરી દો આખી ગામડા ગામનું ગામ હાંજનું ટાણું થઈ ગયેલું થોડી વાર અવાજ કરતા ને મારે વાત કરવી છે એટલે હાંજના ટાણે એક દેવી પૂજકનો દીકરો હાથમાં હાકલ રહી ગયેલી એક હાથમાં હાકલ રહી ગયેલી ધીરા 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 ઢગલા દેતી દેતી ભે હાલી આવે પોતાના છોકરાને પોતાના દીકરાને દીકરીને ખવડાવવા દૂધ નથી ભેહ લેવા માટે થઈ અને નીકળેલો દેવી પૂજકનો ગરીબ ઘરમાંથી ઝૂંપડામાં રહેવાવાળો માણસ હાકળ જાલેલી હાથમાં ભેહને દોરી અને ધીરો 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 પોતાના ઘરે આવવા માટે નીકળ્યો આજ પણ તમે અમદાવાદથી ચોટીલા જાઓ એટલે સાયલા ગામ આવે છે ભગતનું ગામ સાયલા ગામ હજી આવે છે ક્યારેક જાઓ તો વોલ્ટ કરજો ભગજીભાઈ સાયલાના પાદરમાં જઈ પૂગ્યો વતન હતું એનું ગામ હતું એનું પોતાના દીકરાને પોતાના દીકરીઓને દૂધ માટે ભેહ વેચાતી લીધેલી ઈ જમાનામાં મજૂરી કરી કરી કરીને પૈસા ભેળા કરેલા હાકળ હાથમાં જાલીને ભેહ લઈને સાયલાની બજારમાંથી નીકળ્યો નામ સાયલા છે પણ લાલજી મહારાજની જગ્યા છે એટલે ભગતનું ગામ તરીકે ઓળખાય છે એ પાદરમાં જ્યાં પૂગ્યો સાયલા ઠાકોર સાહેબને ભેહ ગમી ગઈ એની નજર પડી ભેહ ઉપર રાજના માણસોએ કીધું બાપુ આપણા રજવાડામાં આપણી જમીનમાં આપણા પરગણામાં ક્યાંય ન હોય એવી ભેહ આવ્યો છે દેવી પૂજકનો દીકરો છે કે તો એને કહી દો કે એટલા પૈસા આપી દેવા છે કયો એને કહી દે એટલું મૂલ આપી દઉં ભેહ આપણા રાજમાં બાંધી દો કોઈ આવીને રાજના માણસોએ કીધું કે સાયલા ઠાકોર સાહેબને તમારી ભેહ બહુ ગમી ગઈ છે તમે કયો એટલા પૈસા આપી દે તમે કયો એટલું મૂલ આપી દે પણ ભેહ આપી દો ત્યારે એને એટલું કીધું કે હું સાયલા ઠાકોર સાહેબને મારા શિરોમાન્ય માનું છું. એ તો રાજા છે, અમે તો એની રયત છીએ, પણ મારા દીકરા માટે હું તો ગરીબ ઘરનો માણસ છું.
હું તો ઝૂંપડામાં રહેવા વાળો છું. ભેહ મને બહુ ગમે છે, મને હાડથી વાલી મારી ભેહ છે. ઠાકોર સાહેબ ને એટલું કહી દેજો મારી ભેહ નહીં આપું. કોઈ આવી અને રાજાને કીધું કે તમે ભલે સાયલા સ્ટેટ હોય પણ તમને ઓલો ભેહ દેવાની ના પાડે છે. અટાણે તમે જાણો છો ચા કરતા કેટલી ગરમ છે. અટાણે આ સમયમાં તો તેદી રાજાશાહીમાં શું આવા ખહુરિયા નહીં હોય? સાહેબ પાડોશીનું હારું જોતા શીખી જાઓ. દ્વારકા વાળો જો તમને તમારી બીજી પેઢી ન આપે તો બોલવાનું બંધ કરી દઉં. તમારી હરવાણી હારી હોય એ તો કોઈ દી દુકાળે દુકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એના ભેખે દૂજે નહીં ખુદરા. જેના પેટમાં પાપ હોય ને ત્યાં કોઈ દી રામ ન આવે. પાડોશી હારી ગાડી લાવે તો ઉપાધિ કરતા હોય એકચ્યુઅલી હપ્તા કેમ ભરાય છે, તારા બાપને કીજે હપ્તા ભરી દે. અરે યાર તમને બોલાવ્યા છે ભમાજી, ગાડીનું ઓપનિંગ છે, આવવાનું છે, જવાનું હોય, પછી ઉપાધિ ન કરવાની હોય, બધું થઈ પડે યાર. ગાડીઓ દુનિયામાં બધે લીધી ને બધે છોડાવી નવી, પણ અમારા ભમાજીએ જે ઓપનિંગ કર્યું ભાઈ, જે ગાડીની ડિલિવરી લીધી લેજેન્ડરની, એવી તો મને લાગે ટીનાભાઈ કોઈ નથી લીધી હજી. રેકોર્ડ તોડી નાખ્યો એને. હા ભમાજીએ ગાડી લીધી ફોર્ચ્યુનર. વાઘજીભાઈ હવે તમે ગાડી લ્યો, તમારી ત્યાં ગાડી આવે, તમે કોઈ પણ કાર લ્યો તો એની ઓપનિંગ કે એની ડિલિવરી માટે તમે કાંઈ કાંઈ ફટાકડા ફોડો, બીજું ત્રીજું કરો. પણ ગુજરાતમાં પેલો વેલો દાખલો અમારે ડભોડા ભમાજીએ બેહાર્યો. રશિયન હતા યાર. ગાડીના ઓપનિંગમાં રશિયન હાથમાં રામના નામના નેજા જાલી અને ફટાકા લેતા ભગવા નેજા. રશિયનને કીધું કે લઈ લ્યો આ રામના નામના નેજા હાથમાં. એટલે મારે વાત જે કરવી છે સાંભળજો. હવે ગરીબ ઘરમાંથી આવું છું, ઠાકોર સાહેબ ને કહી દીજો કે મારી ભેહ નહીં આપું, પણ આ તો રાજા છે, કોના બાપની ખબર છે કે ના પડાય. હુકમ છૂટ્યો કે માને તો મનાવી લ્યો એને, અને જો ન માને તો જર જબરથી ભેહ ને લઈ લ્યો અને એને કહી દેજો દેવી પૂજક ને થાય કરી લે. રાજના માણસો કીધું તું કઈ પૈસા આપી દે પણ તું ભેહ આપી દે. રાજાને ભેહ બહુ ગમી ગઈ છે, તું ભેંસ આપી દે તારી. એ કે માથું ઉતારી લ્યો, જરૂર પડે તો બાકી ભેંસ નહીં આપું. જીદે ફરાણો માણસ, પણ રાજનો હુકમ હતો. જબરજસ્તીથી બાવડું ઝાલી હાથમાંથી હાકળ લઈ અને રાજના માણસો હાલતા થઈ ગયા, ખાઈ કરી લેજે. જો પૈસા લેવા હોય તો હવારમાં આવીને ઉઘડતી કચેરીએ સાયલા ભગતનું ગામ સાયલા સ્ટેટ ની આગળથી લઈ લેજે, બાકી ભેહ નહીં આપે. હવે સાંભળજો, જે સાનિધ્યમાં મેલડીના ખોળે હું તમે બેઠા છી, ગરીબની આગળ બીજો મૂળજી ભુવાજી કોઈ આધાર ન હોય. ભુવાજી બીજો આધાર ન હોય. એ માણસાના પાદરમાં બેઠી હોય તોય ભલે સૈજી ભુવાજી, કે સાયલાના પાદરમાં બેઠી હોય તોય ભલે, જૂના એના ગામ હોય, નવા નગર હોય, પણ થડા તો જગદંબાના જૂના જ હોય. ફળા એના જૂના જ હોય, મૂર્તિ નવી, મંદિર નવા, એના પૂજારી નવા નવા હોય, પણ દેવ તત્વો તો જૂના ને જૂના. તેદી હાથમાંથી હાકળ લઈ લીધી અને ભેહ લઈને વયા ગયા રાજના માણસો. તો ગરીબ માણસ હતો, ફરિયાદ કરવાનું ઠેકાણું ક્યાં? અટાણે પોલીસ સ્ટેશન છે, તમે અરજી કરો, કેસ કરવા જાઓ. તેદી પોલીસ સ્ટેશન નહોતા, રાજાશાહી હતી 1948 પહેલા. એની સામે ફરિયાદ ક્યાં કરવી? અને તેદી સૈજી ભુવાજી માતાજીનો થડો હતો. આજ પણ તમે જાઓ સાયલામાં, હજી જૂનો થડો છે જગદંબાનો. એ મેલડીના થડે હવા હવા વેતના ફળા પડેલા. ધણી થઈને બેઠી હોય, અમારી માથે મેલડી જેવું સતર બેઠું હોય, અને અમારા ગરીબની મજૂરી કરી કરીને જે પૈસા ભેળા કર્યા હોય ને એમાંથી ભેહ લીધી હોય, અને ઈ જો આ રાજા જબરજસ્તીથી બળજુકમીથી દાદાગીરીથી જો અમારે હાથમાંથી ભેહની હાંકડું મુકાવી દે અને ભેહું લઈને વયા જાય, તો મેલડી તું ધણી હોક ન હો, ફેર શું પડે દુનિયામાં? તું જો અમારી માથે બેઠી હોય ને અમારા વડવાએ જો તને આડી વાટના દીવા કર્યા હોય અને અમારી હાથમાંથી ભેહની હાંકડું લઈને ભેહ લઈને વયા જાય, તો મેલડી તું બેઠીનું પ્રમાણ ન હોય. અને હવે તારી સામે બેહું છું અને પ્રતિજ્ઞા કરું છું કે સાયલા ઠાકોર સાહેબ પોતે જે રાજના માણસો મારી ભેહ લઈ ગયા, મારા હાથમાંથી ભેહની હાકળ લઈ ગયા, હું મેલડીની સામે બેહીને પ્રતિજ્ઞા કરું છું કે પાણી તો નહીં પીવું, દૂધ તો નહીં પીવું, પણ અન્નનો દાણો મોઢામાં મૂકું ને તો હું દેવી પૂજકનો દીકરો ન કહેવાવ. સાયલા ઠાકોર સાહેબ સામે હાલી અને તારા થડા સુધી જો બહેને દેવા આવે તો માનું કે આ જગદંબા મેલડી બેઠી છે, બાકી માનું કે આ ફળા નહીં પાણા પડ્યા હતા કાળમી ડાયા મારી માં કોઈ દી બેઠી ન હોય. એક દી બીજો દી
ત્રીજો દી આઠેક દિના વાણા વૈયા ગયા. સપનામાં આવી મેલડીઓ, હજી પણ જાજો પુરાવાળી વાત કરું છું. સપનામાં આવી, હું તો નથી, હું તો હોય તો સપનું આવે. જાગતા આવી, આભાસ થયો કે દૂધ પી લે કે માં ન પીવું. જ્યાં સુધી સાયલા ઠાકોર સાહેબ મારી ભેં હાકળ હોતી પાછી દેવા ન આવે ત્યાં સુધી અન્નનો દાણો મૂકું નહીં. મારી મેલડી ન હોય, પાણા પીડ્યા હોય આયા. મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. એક આ જમાનાના કાળા માણાના માથાના મારવીને જો મેણું લાગતું હોય તો સાહેબ આ તો માતાજી છે, આ તો જગદંબા છે. એને મેણું ન લાગે એવું બને ખરું? અને તેદી સામે હવા હવા વેતના ફળા મૂળજી ભુવાજી હતા, થર 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 ધ્રુજવા મંડ્યા અને હોકારો દીધો તો હવે સાંભળી લે. કાલ હવારનો પોર સૂર્યોદય ઉદય થાય અને સાયલા ઠાકોર સાહેબ જો તારા પગમાં માથું નો ટોકવે તો માનજે મેલડી નહીં, ફળા નહીં, આ ફાણા પડ્યા હતા. અને બીજા દી હવારમાં ઠેઠ રાજાના માટ મેડી માથેથી રાજાનો કુંવરનું પડવાનું થયું. અને તેદી કોઈ એટલું કીધું કે હજી જો જીવી જવું હોય, હજી જો તમારા રાજને સલામત રાખવું હોય, હજી જો તમારા પરગણાને સલામત રાખવું હોય તો તમે જાઓ, જેની હાકળ હોતી ભેહ લઈ આવ્યા એને પાછી આપી દો. ઓલો ભૂખ્યો ને તરસ્યો અન્નની બાધા લઈને બેઠો છે અને મેલડી તમારી સામે પડી છે. હવે બીજો તમારી આગળ કોઈ રસ્તો નથી. તેદી દેવી પૂજકના દીકરાની આગળ આવીને જગદીશભાઈ સાયલા ઠાકોર સાહેબ, સાયલા મહારાજા લાકડી પડે પગમાં પડી ગયા અને ભેહ લાવીને કીધું કે લે આ ભેહ આપી દઉં કે તો ગામ આપી દઉં કે તો કઈ પરગણું આપી દઉં, પણ તારી મેલડીને હવે તો સમજાયું કે પાછી વળે. હું સાયલા ઠાકોર સાહેબ આવીને તારા પગમાં પડું છું. આજે અણદા ભગાની મેલડી, આજે અણદા ભગાની મેલડી સાયલાના પાદરમાં હજી બેઠી છે. અરે હયાના ભાવથી જો કરો હાંકલો તો ઢીંગલું ચીથરા તણું ધૂણે. વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય ટીનાભાઈ તો ચીથરાના ઢીંગલા ધૂણવા મંડી જાય. એમાં બીજી વાત ન હોય, પણ વિશ્વાસ હોય તો. દારૂની કોથળીઓ પીને જો માતાજીના થડા હામાં બેહોત માં ન આવે, એની સામે હાડ હમી દેવાની તૈયારી હોય તો જગદંબા આવે. તમારે હાડ હમી દેવું હોય તો માં આવે. પણ તમારા સિદ્ધાંતો, તમારી વાત, તમારી નેકી, તમારી ટેકી એ હામી હોય તો આવે. હું ઘણીવાર કહું છું, વાતું કરાતા ધરાતો નથી આ વાત. હું રૂડું લગાડવા માટે નહીં, ચાઇનાનો પંપ વાપરું તો તમને ખબર પડી જાય. અટણ કોઈ અભણ છે નહીં, પણ દુનિયાને જરૂર પડી, આ દેશને જરૂર પડી. તેથી બે પાત્રો મને બહુ ગમે છે. એક પોરબંદર પરગણું, બરડાની ધીંગી ધરતી. મારા મિત્ર આવ્યા છે આયા. ગુજરાતમાં પહેલો વેલો સમૂહ લગ્નમાં વર્લ્ડ રેકોર્ડ જો કોઈ કર્યો હોય, બહુ સરળ માણસ છે, એને દેખાવનો શોખ નથી. મેં હમ દીધા, મેં કીધું ડાયરો મારો છે એમ માનો, તમે આવો. ગુજરાતમાં પહેલો વેલો જો કોઈ વર્લ્ડ રેકોર્ડ કર્યો હોય સમૂહ લગ્નમાં તો 551 દીકરીઓ પરણાવી અને હામદભાઈ ગોગનભાઈ ઓડેદરા, પોરબંદર બરડાનો મેર, એના દીકરા વિશાલભાઈ છે. એકવાર જોરદાર તાળીઓથી એને વધાવી લીજો. આજે તમે એના ઘરે જાઓ, એ તો સમૂહ લગ્ન કર્યા 2-5 વર્ષ થઈ ગયા. આજે કોઈ એમ કે અમારી દીકરીના લગ્ન છે તો એમ કે બાપા મુંજાતો ને હામદ ગોગન ઓડેદરા બેઠો છે. ખાલી આંકલો કરજે, કરિયાવર હું કરવા બેઠો છું યાર. વિશાલભાઈ ની પણ આયા હાજરી છે. એક બરડાનો 71ના યુદ્ધમાં 2 યુવાનો મને બહુ ગમે છે. વાતું ઘણી વાર કરું છું, આજે કહી દઉં. રબારી સમાજ મારી સામે બેઠો છે ત્યારે રાજા ભુવા, હું જેમના ઘરે ગયેલો, લીંબાળા ગામ છે એમનું ભમાજી, અને ઘરે જઈને મેં આ કાગળો વાંચેલા, આ વાત વાંચેલી ભાગજીભાઈ કે જેને 71ના યુદ્ધમાં ઠેઠ પાકિસ્તાન સુધી હાલી અને સાહેબ હિન્દુસ્તાનની આર્મીને જમણો હાથ બની, રાઈટ હેન્ડ બની અને મદદ કરી. એનું નામ હતું રણછોડ પગી, રણછોડ રબારી. અને કોઈ એટલું કીધું મરવાની બીક નથી લાગતી કે મરવાની બીક તો બાયલાને લાગે, મર્દને બીક ન લાગે. આજે મરવાનું કાલે મરવાનું, આયા દેવના મોહ નહીં જાજા, આ દેવના જાજા મોહ રાખવાના ન હોય. એક રણછોડ પગી અને બીજો એવો જુવાન, બરડાની ધરતી, પોરબંદરની ધરતી, આફ્રિકામાં જન્મેલો, ઇન્ડિયામાં નહીં, આફ્રિકાના નાયરોબીમાં જેનો જન્મ થયો, જેનું નામ હતું નાગાજણ સિસોદિયા, મેરનો દીકરો. અને 71ના યુદ્ધમાં આર્મીમાં ભરતી થયો. અને ભારત પાકિસ્તાનની જ્યારે લડાઈ હાલતી હતી, આપણા પીએમ, આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા ઇન્દિરાબેન ગાંધી. તેથી કોઈ કીધું કે પાકિસ્તાનની હદમાં જઈ પાકિસ્તાનના યુદ્ધની વ્યૂહરચના જાણીને પાછો આવે એવો કોઈ ખરો? તેથી લવર મૂછાયા મૂછમાં હાથ મૂક્યો તો કે પાકિસ્તાનની હદમાં જઈ
અને પાકિસ્તાનની ધરતીને ધણણ આવીને પાછો આવું મારજો બરડાનો મેર બોલ્યો તો આયા અને પાછો વળ્યો આમ પાકિસ્તાનની આર્મીને ખબર પડી ગઈ કે ઇન્ડિયન આર્મી છે આયા ધાણી છૂટે એમ ગોળીઓ છૂટવા મંડાણી છાતી ઉપર ગોળીઓ લાગી નાગાજણ સિસોદિયાને અને ભારતની બોર્ડરમાં આવીને એટલું કીધું કે તિરંગામાં મારી લાશને લઈ અને તમે પોરબંદર મોઢવાડા મારા ગામમાં જાવ ને તો મારી માને એટલું કહેજો મારો જન્મ તો નાઇરોબીમાં છે આફ્રિકામાં થયો હતો પણ હું ભારતનો છું મારા બાપ દાદા મારા વડવા ભારતના છે મારે ભારતની ભૂમિ માટે મરવાના શોખ હતા મારા બાપને એટલું કહેજો કે તમારો દીકરો હામી છાતીએ મર્યો છે પીઠમાં એક ગોળી લાગવા નથી દીધી એને એટલું કહેજો અને જો આટલું નહીં કયો અને મારા સબને અગ્નિ સંસ્કાર દેવામાં આવે ત્યારે મારા ઉપરથી ખાપણ હોય તો ખાપણ તિરંગો હોય તો તિરંગો આમ એક બાજુ કરી અને મારા બાપને અને મારી માને મારી છાતી દેખાડજો કે જેટલી ગોળીઓ લાગી એટલી મેં છાતીમાં ઝીલી છે મારી પીઠમાં ગોળી નથી ખાતી નહીતર દુનિયામાં મારા બાપને હાલવા જેવું નહીં રે દુનિયા મેણું મારશે તારા દીકરાએ તો પારોટના પગલા ભર્યા જોળી આવે ત્રબગતી આમાં મરદો કેરી મજા સાહેબ યુદ્ધના મેદાનમાં નીકળો અને ક્યાંક તમે તમારી જોળી આવતી હોય નનામી આવતી હોય એ રૂડી લાગે વર્ષો પહેલા કેતો ભમાજી કે ગમે એટલો કરોડપતિ હોય ને ગમે એટલો કરોડપતિ તો ખદડાની જાનમાં કોઈ દી જાતા નહીં મરદની જાનમાં મરદની મોકાણમાં જાજો અને મરદની જાનમાં જાજો જેને જીવવાના મરવાના કોડ હોય ને ત્યાં જાજો ભલે ઝૂંપડામાં પરણવા ગયો હોય ભલે ઝૂંપડામાં રહેતો હોય પણ ખાનદાનીની કિંમત થાય છે યાર તમારી અંદર માણસાઈ મરી જાય ને પછી જીવતો માણસ એની પૂતળું થઈ જાય છે કિંમત હોતી નથી કિંમત માણસાઈની છે આ બધાય સમજદાર છો એટલે વાત કરું છું કે ઝૂંપડામાં રહેવા વાળો ગરીબ માણસ તમારી બાજુમાં બેઠો હોય તો એ હરમાતા નહીં એનાથી શરમ ન રાખતા કાલ કોણ ક્યારે ક્યાં બેહવાનું છે કોઈને ખબર નથી યાર આ જૂના જમાનાની વાત છે આ જમાનાની વાત કરી દો શેલી સાંભળી લ્યો એક જબરજસ્ત રોલ્સ રોયલ કાર જે ગાડીની દુનિયા છે માં રોલ્સ રોયલ કાર એટલે બહુ મોટી કાર ગણાય એક જબરજસ્ત દુનિયાનો સેલિબ્રિટી માણસ રોલ્સ રોય કાર લઈને પોતાના રસ્તા ઉપર પોતાના ઘરે જવા નીકળે છે એમાં એક નિશાળમાંથી એક સ્કૂલમાંથી 5-5 વર્ષના 3-3 વર્ષના બાળકો છૂટ્યા રોડ ક્રોસ કરવા માટે બાળકો ઊભા છે રોલ્સ રોય કાર ત્યાંથી નીકળે છે આર્ટિકલ છે આજના જમાનાનો એને જોયું આમ સાહેબ પોલીસ પાયલોટિંગ આપવું પડે એવો માણસ હતો રોડ ઉપર ગાડીને ઊભી રાખી દીધી ગાડી ઊભી રાખી દો શું કામ એ માણસ નીચે ઉતરે છે રોડમાં આડો ઊભો રહી ગયો આખો રસ્તો બંધ કરાવી દીધો એક એક વાહન બંધ કરાવી દીધા એક પછી એક બાળકોને કીધું બેટા વયા જાઓ રોડ થી આ બાજુથી આ બાજુ વયા જાઓ એક પછી એક બાળકો હાલવા માંડ્યા 5 મિનિટ 10 મિનિટ રસ્તો આખો બંધ થઈ ગયો લોક કરી દીધો બધાય બાળકો નિશાળેથી ભણવા વાળા રોડ થી આ બાજુ વયા આવ્યા પોતે રોલ્સ રોયલ કાર પોતાની ગાડી હતી એમાં બેહી ગયો હાલતો થઈ ગયો એના ડ્રાઈવરે એટલું કીધું કે સાહેબ તમે ઉતરો ને આ માન હોય સન્માન હોય ખમૈયા થતા હોય તમે કેમ રોડ ઉપર ઉભા રહી ગયા કેમ રોડ આખો બંધ કરીને તમે આ બાળકોને રોડ ક્રોસ કરાવ્યો આ મેં આર્ટિકલ વાંચ્યો છે એની વાત કરું છું તેથી વિશ્વનો વર્લ્ડનો સેલિબ્રિટી માણસ એટલું બોલ્યો છે સાંભળી લ્યો કે એનું કારણ જાણવું છે કે આ બાળકો મારીને તમારી નજરે બાળકો છે પણ આ જે બાળકો છે એને ખબર નથી કે કોઈ વાહન નીકળે સ્પીડમાં ઉતાવળથી એક્સિડન્ટ થઈ જાય અને આમાંથી કોઈનું અવસાન થાય આ બધાય બાળકો છે એમાંથી કોઈક સીએમ બનવાના કોઈ પીએમ બનવાના કોઈ રાષ્ટ્રપતિ બનવાના કોઈ એન્જિનિયર બનવાના કોઈ વૈજ્ઞાનિક બનવાના કોઈ ડોક્ટર બનવાના આ બાળકો નથી આ તો મારા હિન્દુસ્તાનનું ભવિષ્ય છે એટલા માટે હું રોડે ઊભો રહી ગયો કે મારા હિન્દુસ્તાનના ભવિષ્યનું રૂવાડું ખાંડું ન થવું પડે આ ભારતનું ભાવિ છે આ બાળકો આવા જ એના વાઘજીભાઈ ઊંચા વિચારો હોય ને એની પ્રતિમા દુનિયામાં પૂજાય સરદાર વલ્લભભાઈ પટેલની આગળ આપણા ગૃહપ્રધાન હતા સરદાર વલ્લભભાઈ પટેલ મેં 72 કલાક વાંચ્યા પછી બોલું છું 72 વલ્લભભાઈને વાંચજો ક્યારેક વલ્લભભાઈ પટેલનું અવસાન થયું ને ભમાજી એમના ઘરમાં કાંઈ હતું જ નહીં એમના દીકરી ફાટેલા લુગડા પહેરી અને મંચ ઉપર બેસતા હતા 250 કે 300 રૂપિયા ખાલી મળેલા હવે તમે નક્કી કરો કે જે નાયબ વડાપ્રધાન અને આપણા ભારતના ગૃહમંત્રી હોય ને એના ઘરમાંથી આટલા નીકળે અટાણે તો સરપસે ઝેપટું કરે છે ક્યાં મેહુલભાઈ વયા ગયા આ મેહુલભાઈ છે અમારે બધા મહેમાનો નામી અનામી કોના નામ લઉં ક્યાંક તો નામે ભૂલાઈ જાય છે મારા ભાઈબંધ વિશાલભાઈ પંડ્યાના પણ ભાઈબંધ છે આયા
એટલા માટે છેલ્લે ભમાજી માટે આ મને બે કડ્યું, કારણ કે મેં જોયું છે આ એક ગીત ઉપર તો મને લાગે છે હજી માથું ઉતારીને આપી દેવું છે યાર. એ વજનવાળી વાત છે, આયા સમજદાર ડાયરો છે અને સમજાય જેવી વાતો કરવી છે. હું દીકરીઓ માટે કાયમ કહું છું મૂળજી ભુવાજી કે તમે અનુપમા સિરિયલ જોવો એનો વાંધો નથી, તમે હિન્દી મૂવી જોવો એનો વાંધો નથી, તમે બધું જોવો, દુનિયામાં જીવી લેવા આવ્યા છે, બધું જીવવાનું હોય. પણ એટલું યાદ રાખજો કે આ દેશની દીકરીએ મહેમાન માટે થઈને પોતાના દીકરા ખાડીને ખવડાવી દીધા છે. રોટલામાં રામ જોયો છે એને. એથી આગળ કહું તો 1857ના વિપ્લવમાં હાથમાં તરવાર લઈ અને બ્રિટિશરોના પાયા હલબલાવા વાળી એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને ન ભૂલતા આ ધરોહરને યાદ રાખજો. અને રામાયણ ને ગીતાના એક એક પના કોક દી સમય મળે ને તો વાંચજો. બેનું દીકરીઓ માટે કાયમ કહું છું, પરણીને હારે જાય તો રામાયણ વાંચજો, ગીતા વાંચજો. રામાયણ ને ગીતાના પાઠ જેને કર્યા હોય એના કુખે જે જન્મે ને એ મરદ માણા જન્મે, એ દાતાર જન્મે, એ સુરવીર જન્મે, અને કાં તો હાથમાં માળાનો બેરખો લઈ લે ભગવાનને ઉતારે એવા જન્મે. એટલા માટે કહું છું કે રામાયણ ને ગીતા ક્યારેક વાંચજો. છેલ્લી કડીમાં ભમાજી અને ટીનાભાઈ માટે મારે આ બે કડીયું ગાવી છે કે મારા એકલંગજી સિવાય રાજસ્થાનની મેવાડની ધરતીનો એક જ રાજા એકલંગજી મહારાજ, મારો ભગવાન ભોળોનાથ, એના સિવાય બીજો કોઈ મોટો હોય નહીં. તેદી આ તાલુકાના અધિકારી સામે બટન બંધ કરવા પડે. એસપી એની કચેરીમાં જાવ તો બટન બંધ કરવા પડે. હાઈકોર્ટમાં સેશન કોર્ટમાં જાવ તો બટન બંધ કરવા પડે. મહેશ બુવાજી આજ આ કાયદો છે. તેથી પોણા હિન્દુસ્તાનનો શહેનશાહ જલાલુદ્દીન અકબર, જેની કચેરીમાં પંખીને પેચરણ ન મળે, પંખીને હલવો હોય તો પૂછવું પડે, અને તેદી 72 ખાન અને 70 ઉમરા જેને બાયદબ કરતા, તેદી રાણાએ કીધું તું આજે ન નમું અને કાલે ન નમું. એટલા માટે ધવલભાઈ મને યાદ આવે આ કડી શું કીધું છે ભમાજી. અને નથી કરવી કોઈની હાજી રે, એન કરવો જે એકલંગજી રાજી. અને અકબર તું સલામની આશા રાખતો હોય રાખજે બીજે રે. હવે રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે. ભાઈ 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 દોલતનું અભિમાન આવે ને તો એને કહેજો કે એકવાર મારા ભાઈબંધ વિશાલ પંડ્યાને મળી લે યાર. દુનિયામાં દોલતનું અભિમાન કરે એને કહેજો કે એકવાર પંડ્યાની મુલાકાત કરે યાર. પૈસા શું કહેવાય ખબર પડે. ત્યારે મને યાદ આવે રાખી જીવતો સ્વાભિમાનની સાથે બધા યુવાનોને કહું છું 18 વર્ણ મને પ્રેમ કરે છે. અને કલાકારની નજરે જેથી ઝેર આવે ને, જ્ઞાતિવાદ આવે ને, તો એથી મોટો ખદડો કલાકાર બીજો હોય નહીં યાર. એના માટે તો બધા હરખા છે. એમાં રબારી હોય તો ભલે, ભરવાડ હોય તો ભલે, આહિર હોય તો ભલે, રાજપૂત હોય તો ભલે, ચારણ હોય તો ભલે, એના માટે 18 વર્ણ. દલિત હોય, ઝૂંપડામાં રહેવા વાળો હોય તો એના માટે બરાબર છે. અને સત્ય વાત જો અહીંથી ન બોલે તો એના જેવો ખદડો બીજો હોય કોણ? रुपया दिन तो कदाच गाम एम के हमें खरीद ले, खरीद सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देखकर. बधी बातों रुपया से नहीं मिलती यार.
મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. રૂપિયા બધે કાયમ નથી આવતા. એ તો તમારા બંગલા બને, મોટા એસી નાખી શકો, ક્યાંક બે ભાઈ બંધ ભમાજી એવા જોવે કે એના ખંભે માથું મૂકીને બાહુડા પાડવાનું મન થાય. યાર બધું પૈસાથી ન થાય. અને જો બધું પૈસાથી થતું હોત તો કરોડપતિના મૃત્યુ થાય છે થોડા મરે? ઉપર નો કહી દે ભગવાનને કેટલા જોવે છે બોલી જાય. નહીં, પૈસાથી બધું ન થાય. મોહિલભાઈ કઈક સંબંધની જરૂર પડે છે, એવા સંબંધ બનાવી લેજો કે ટાણું આવે તેથી તમારી આબરૂ ન જવા દેવા ભાઈબંધ ભેળા રાખજો. બાકી ટોળા ફેરવવાનો કોઈ મતલબ નથી. ચાર એવા જો યાર મામલો મેદાને છે. અને આ ભમાજીને ક્યાં ઉજાગરો છે ચા પીવી પડે યાર? એ રાણો એની રીતે જ છે. હા, ત્યારે મારે ડભોડા હનુમાન માટે પણ છેલ્લે બે કડી હનુમાનની હું યાદ કરીશ. હું ઘણી વાર વાતો કરું છું, રાતું ટૂંકી પડે, પણ મેં કીધું એમ મને અહીંથી ફરમાય છે એટલા માટે બે કડી આ ગીત મેં મારા ભાઈબંધ વિશાલભાઈ પંડ્યા અમદાવાદ, એમની દીકરી એટલે મારી ભાણી, એના માટે મેં ગીત લખેલું અને મેં ગીત આ સોંગ જે તે સમયે ગાયેલું. અને મહેશ બુઆજીની અહીંથી ફરમાય છે એટલે ભાણી કૃષ્ણા માટે મારે આ કડી ગાવી છે. બુઆજી આ દીકરી માટે કીધું છે. દીકરીનો જન્મ થાય તમારા ઘરે, ઘણાના ઘરે દીકરીનો જન્મ થાય તો મોઢા બગાડે છે. હું કહું છું કેટલું યાદ રાખજો કે તમને અને મને જન્મ દેવા વાળી કોકની દીકરી છે. આપણી માં છે ને એ દીકરી છે. અને મેં દીકરી માટે આ બે કડી લખેલી કે કેવી હોય દીકરી. દીકરી આવે તો શું થાય, કડી સાંભળજો. કે મારું આંગણું શોભે છે જેના હેતથી રેલો. જે ફળિયામાં દીકરી હોય ફળિયાની રોનક તમે જોજો. ઈ ઘરની મુરજી બુઆજી તમે રોનક જોજો, એની બોલવાની મર્યાદા તમે જોજો જ્યાં દીકરી હોય ત્યાં. એટલે મેં કીધું આ કડીમાં ફળિયું આખું સોફતું હોય કે મારું આંગણું એ શોભે છે એના હેતથી રેલો. અને જાણે ખીલ્યો કાય તુલસી કેરો છોડજો, કાય તુલસી કેરો છોડજો. મોગા મૂલી છે મારી લાડલી રેલો. એ જેવી મોગા મૂલી છે મારી દીકરી રેલો. અને આખો ડાયરો આપણા મારો ભાઈબંધ મેં કીધું આપને જેના નામથી મને ગૌરવ છે વિશાલભાઈ પંડ્યા, આખો ડાયરો આપણો સાંભળે છે એમની દીકરી. અને એના માટે મેં મારી ભાણી માટે લખ્યું. આપના સાંભળાવું છે વિશાલભાઈ. ખમા બાપ, હર હર મહાદેવ. ત્યારે મને કડી યાદ આવે. હવે સાંભળજો, આ કડી બહુ સાંભળ્યા જેવી છે. ઘણાયના પરિવારમાં ટીનાભાઈ મેં એવું સાંભળ્યું છે કે અમારી આગળ કાંઈ હતું જ નહીં, પણ અમારા ઘરે દીકરીનો જન્મ થયો ને તે પછી અમારી વેલા વળી. આવા મેં ઘણા પરિવારના મોઢેથી વાતો સાંભળી છે. એના ઉપર મેં વાઘજીભાઈ કડી લખી કે હવે સાંભળજો દીકરી પાત્ર છે કે હું એને લક્ષ્મી કીધી છે. દીકરી લક્ષ્મી છે, દીકરી જગદંબા છે, એમાં માનું સ્વરૂપ છે. ત્યારે મેં આ કડીમાં કીધું કે મારું આંગણું શોભે છે જેના હેતથી રેલો. અને જાણે ખીલ્યો કાય તુલસી કેરો છોડજો. જાણે ખીલ્યો કાય તુલસી કેરો છોડજો. મોગા મૂલી છે મારી લાડલી રેલો. એ જેવી મોગા મૂલી છે મારી દીકરી રેલો. હવે સાંભળજો આ કડી. એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો. ટીનાભાઈ જે ફળિયામાં જે બાપના ભાગ હુઈ ગયા હોય એ જાગ્યા ન હોય, પણ દીકરીના પગ પડે ને બાપના હુતેલા ભાગ જાગી જાય છે. આ પાત્ર દીકરી છે. એટલા કડીમાં મેં કીધું એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો. અનુલેખમાં એને માર્યા છે કાઈ મેખ રે
લેખમાં એને જો વિધાતાએ બાપના લેખમાં કે કચાસ રાખી હોય તો વાઘજીભાઈ દીકરી જન્મીને વિધાતાના લેખમાં મેઘ ગરબી દે મારો બાપ છે, મારા બાપને દુખી નહીં થવા દો. મુરબ્બી ઈસરદાનભાઈ વાત કરતા વર્ષો પહેલા એક અનામી લાશ હતી મૂળજી ભુવાજી હોસ્પિટલમાં. એક લાશ પડી હતી. ડોક્ટરે કીધું કે લાશ લઈ જાવ, પણ લાશ લેવા વાળું કોઈ હતું નહીં. ભાઈ નહીં, કુટુંબ નહીં, ભત્રીજા નહીં, કાકા નહીં, કુટુંબ નહીં, લાશ લઈ જાવી ક્યાં? તેદી એક દીકરી આવી, પોતાના બાપની લાશ લીધી દવાખાનામાંથી અને બહાર આવી અને ટેક્સી વાળાને કીધું કે મારા બાપની લાશ છે, ઘર સુધી પુગાડી દઈશ, જે ભાડું થાય આપી દઉં. એટલે એને કીધું કે આ બાપા અગરબત્તી કરી, અગરબત્તી ગાડીમાં ખોડી અને દીકરી પોતાના બાપની લાશ આગળ બેહી ગયો અને હાલવા દે ગાડી, હાલવા દે, મારું ગામ આવશે, મારી બજાર આવશે, મારી સોસાયટી આવે, ત્યાં ઊભી રાખજે, હું મારા બાપની લાશને ઉતારી લઉં. હવે સાંભળજો વાતા, બધો ડાયરો છે, મને નામ નથી આવડતું, પણ હમણાં મેં મદ્રીસાના ડાયરો કર્યો. એમનો પ્રેમ, એમનો ભાવ, હજારો સલામ છે યારી માણસને. આ હાજરી છે એમની. એકચ્યુઅલી તમારે હજી વાર છે ગાવાની યાર. મને ઓર્ડર આવી જાય સુપ્રીમ માંથી કાહવાથી, એટલે તમને આ બેહારી દેવાના, પણ આ ફળિયાના ભાણે જ છે પાછા, હું ન ભૂલતો હોઉં તો. એટલે હવે સાંભળજો, મૂળજી ભુવાજી ગાડી આવી, ગામડા ગામની બજારમાં એ ગાડી રાતે 12 ના ટકોરે પૂગી, પોતાના બાપની લાશ હતી ભેગી. દીકરી ઉતરી ગાડીમાંથી, એને વાનવાળાને કીધું, ગાડી વાળાને, કે તમે ઉભા રહ્યો, હું મારા ઘરે જાતી આવું, બધાને બોલાવતી આવું, મારા બાપની લાશ લઈ લે. દીકરી ગઈ પાછી આવીને ગાડી વાળો 1 કલાક 1.5 કલાક થઈ ગઈ, ઉભો રહ્યો. ગાડી વાળો ઉભો રહ્યો, હજી આ લાશ લેવા દીકરી કેમ ન આવી, કેમ કોઈને કીધું નહીં. ગાડીમાંથી નીચે ઉતરીને બાજુમાં દરવાજો પકડાયો, કે આ ઘરવાળા આ કોઈ છે, આ લાશ પડી છે ગાડીમાં. અને એ કે હા, દરવાજો ઉગાડ્યો, લાશ ઓળખી ગયા, આનું મકાન છે. ગાડી વાળો લાશ લઈને મૂકવા જાય છે. એક ફોટો હતો, એ ફોટો જોઈ અને ગાડી વાળો પાડોશીને એટલું કહે છે કે આ ફોટામાં દીકરી છે એ કોણ છે? સુખડનો હાર ચડાવેલો હતો કે ઈ દીકરી મરી ગઈ, એને તો 15 વર્ષ થઈ ગયા. એકને એક દીકરી હતી, વહી ગઈ, સ્વર્ગવાસ થઈ ગઈ. મરી ગઈ એમ ન કહેવાય, કારણ કે દીકરી છે, સ્વર્ગવાસ થઈ ગઈ, એને તો 15 વર્ષ થઈ ગયા. અને તે વાન વાળો થર ધ્રુજવા માંડ્યો અને ધ્રુજતા એટલું કીધું કે આ લાશ હોસ્પિટલમાં હતી અને આ દીકરી જે ફોટામાં દેખાય ને એ દીકરી આવી અને એમ કીધું કે મારા બાપની લાશને ઘર સુધી પુગાડવાની છે. એ ગાડીમાં બેહી ગઈ, મને આ સુધી લાવી, આ દરવાજે લાવીને કીધું હું હમણાં આવું છું, એટલું કહીને વહી ગઈ. હજી પાછી નથી આવી. 2 કલાક મેં રાહ જોઈ, પછી મેં તમારો દરવાજો ખખડાવ્યો. મૂળજી ભુવાજી, મારો કહેવાનો ભાવાર્થ કે દીકરી ઈ પાત્ર છે કે દુનિયાના કોઈ હિમાડે પોતાના બાપની લાશને રજળવા ન દે. ભૂત બનીને પાછી આવી હતી, મારા બાપની લાશને રજળવા ન દઉં. ભૂત બનીને આવી કે મારા બાપની લાશ રજળે, એ દીકરી નો રજળવા દે. આ દીકરી પાત્ર છે, એટલા માટે મેં આ કીધું. એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો, અનુલેખમાં એને મારી છે કઈ મેખ રે, લેખમાં એને મારા છે કઈ મેખ રે, મોગા મુલી છે મારી લાડલી રેલો. મને યાદ આવે, અહીંથી સમય ઘણો થઈ ગયો છે, બધા પૈસા ના છૂટા હાથમાં લઈને બેઠા છે. કહું તૂટે કડિયા તણી, આ તો અંગની ઉંડડિયા. હવે તો કડિયા ક્યાં ભુવાજી કોઈ પહેરે તમારા સિવાય? વડીલો છે કડિયા પહેરતા. ત્યારે મને યાદ આવે આયા ક્યાંથી સૈન શ્રંગ સમ વિશાલ જટા ધૂટ ચંદ્ર ભા धूट चंद्र भाल तरंग माल विमल तीर गावे, माल विमल तीर गावे, लोचन त्रैलाल लाल चंदन की गौरी लाल, कुमकुम सिंदूर गुलाल प्रगटी वर्षा जे, आ विरम भाई गुजाल रुद्र माल हृदय
bam damurubad bam 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 damurubad bam 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 damurubad Aviram bhai ha ye bam 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 damurubad naad ver sarsasad bolo manad naad tandav naade हम निराकार मोकार मूलम दूरियम किरायान गोतीत मिसं गिरीसं गोतीत मिसं गिरीसं गोतीत मिसं गिरीसं करारम अकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम हर हर महादेव हर हर महादेव जय जय गोगा महाराज आ महेश बुआजी आ गोगा महाराज आ महेश बुआजी आ गोगा महाराज आ महेश बुआ तो वसदी दिहुलो गुवाज हयड़े हरदम उलास जाई अवतारी हास पूरण करवा ए रमती विध विधुला प्रसदी पूरण प्रकाश उज्जवल करती आकाश हई जन हरवा પણ વિરમભાઈ તમને જોઈને મને એક સાલી ગઝલ યાદ આવી ગઈ કે તમારા પ્રેમમાં પડવાનું કઈ કારણ નહોતું તમારા પ્રેમમાં પડવાનું કઈ કારણ નહોતું મને તો તમારી આંખનું આમંત્રણ હતું યાર બાકી એમાં બીજી વાત ન આવે પણ તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું બાકી તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું એમાં બીજી વાત ન હોય યાર આ મારી મોટરની મેલડી હા આજે વિરોચનના પાદરમાં વિરોચન નગરના પાદરમાં જાઓ કનુ ભુવાજી આજે છે જેની સરળતા જેની નમ્રતા સાહેબ હજી પડકારો કરો ને ભરો તો રાખો હું તો મેં તો ડાયરા કર્યા છે સાનિધ્યમાં જગદંબાના ખોળે મોટરની મેલડી આજે તમને ભરોહો હોય ને તો હામી હાલે બે ડગલા વિશ્વાસ હોય તો વિશ્વાસ ન હોય તો નહીં નવગણના ભાલે વરુડી ચકલી બનીને બેહી ગઈ હતી નવગણને ભરોહો હતો કે જગદંબા મારી આબરૂ નહીં જવા દે આ શ્રદ્ધા છે આ મદરીસણા ભાઈ 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 નિરાટ લલિત નાટ લાવે સુર પેર પેર પર ગટ ગટ પેર પેર નટવાર નાચે પેઢીઓ પૈસા ઉડાડે છે પૈસાનો ઘોળ કરે છે ઉડાડ્યા તો ન કહેવાય જો કે ઉડાડ્યા તો કોઈ બિયર બારમાં ઉડાડતા હોય ને ઉડાડ્યા કે આ તો સારા કામ છે ને ધર્મના થાંભલા છે બધા આપણા જ્યાં જ્યાં જગદંબાવી બેઠી છે મોટરનું મેલડીનું નામ આવે ને એટલે વાઘજીભાઈ તળજા બાપા આપણને યાદ આવે તળજા બાપા એટલે ભગવાન કહી શકાય છે ભગવાનનું બિરદ લાગે નરી વાસ્તવિકતા છે એમ જ્યાં જ્યાં ધર્મના થાંભલા જગદંબા મેલડી હોય ગોગા મહારાજ હોય જ્યાં ભગવાન આવતીકાલે જ્યાં મારો ડાયરો છે આજે તમે જ્યાં પગ મૂકો વાળીનાથના જ્યાં બહેણા છે દાડો જ્યાં બિરાજે છે તરફના પાદરમાં
આવતીકાલે એટલે જો કે હવાર તો હવે પડી જ ગઈ એટલે આજ જ છે. જ્યાં જ્યાં ધર્મના થાંભલા છે એના જગદંબાયું આપણો ભગવાન હજી હાજર હજુર બેઠો છે. વિશ્વાસ હોય તો માં આવે, વિશ્વાસ હોય તો ભગવાન આવે. આજે જે ભુવાજીને હું તમે પગે લાગી છી, શું કામ લાગી છી કે હાથમાં માળા લઈને માતાજીને માળા ઈ ફેરવે છે અને આપણા માટે માળા ફેરવે અને એના આશીર્વાદથી હું તમે ઉજળા છે. એટલા માટે આ છેલ્લી કડીમાં બહુ જ આજી વાતું ન કરતા. તારી આસ પૂરણ કરવા, તારી આસ પૂરણ કરવા એ રમતી વિધ રાસ પ્રસરી પૂરણ પ્રકાશ ઉજ્જવળ કરતી આકાશ આઈ જન હરવા. તમ ખિદમત દે દાન કાજ દિલમાં દાસ નો દાસ રંગત રાજે, મારી શક્તિ સોનલ સમ્રાટ ઘડદલ દે દાણ ઘાટ પલટાવણ ભોમ પાટ બૂઠી બાજે. એ દાન ધન 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 એ દાન ધન મેલડી દોળા નામ ને રે. પણ મને કીધું એટલે અહીંથી ફરમાઈશ એટલે કહી દઉં કે ઘણી વાર બોલ્યો છું આ કે ઘણા વેમમાં જીવે છે સાલા કે અમે કંઈક છીએ, અમે કંઈક છીએ. તું તારા મનને જો રાધા માનતી હો તો હું શ્યામ છું, પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ સ્વયંમાં બીજી વાત ન હોય યાર. પણ ભાઈ બધા ભુવાજી છે, મહેશ ભુવાજી છે, અમારે કહાવાતી મેં કીધું એમ આયા રાજા ભુવાજી 3 પેઢીયું છે આયા. અમે કેટલા ભાગશાળી ગાય 3 પેઢીયું ગોળ કરે છે આયા બધાય છે. મેં કીધું નામી અનામી આ આમંત્રણને માન આપીને બધાય મહેમાનો એવા છે. ત્યારે ભગવતી મેલડીની છેલ્લી કડીમાં જગદંબાને અને એવી મોટરની મેલડીને યાદ કરવી છે, તળજા બાપાની મેલડી હો. ધન ધન એ ધન ધન એ ધન ધન મેલડી દોળા નામ ને રે. મારી મોટણ વાળી મેલડી ને પણ મને કડી યાદ આવી યાર. તારી લાલ લાલ પાઘડીએ મન માર મોયું, લાલ લાલ પાઘડીએ મનનું માર મોયું, મનનું માર મોયું ને દરડું માર કોયું. એ માલ ધારી જીઓ ને માલ ધારી જીઓ ને માલ ધારી. તારી લાલ લાલ તારી લાલ લાલ તારી લાલ લાલ પાઘડી એ મન માર મોયું, મન માર મોયું ને દરડ માર કોયું. એ માલ ધારી જીઓ ને માલ ધારી જીઓ ને માલ ધારી. એ માલ ધારી જીઓ ને માલ ધારી. પણ આ ઈ જગદંબા આ પાદરમાં માણસાના પાદરમાં માતાજી બેઠી છે. સઈજી ભુવાજી આ પરગણાનો રાજા કહેવાય યાર. એકવાર મોઢામાંથી બોલી જાય કે જાઓ બાપ ત્રીજો દી નો મારી મેલડી થવા દે તો ત્રીજો દી નો થવા દે. એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવી લો. ભજન ને એમની માળાના બેરખે જે જગદંબા હાજરા હજુર જામિયા મોકારા આપે છે ત્યારે મને છેલ્લી કડીમાં કહેવાનું મન થાય.
સોરું તને હજી કહું છું આયા અમારે ભાઈ રત્નાભાઈ છે આયા બધા કલાકારો થી બહુ પરિચિત અમારો ભાઈ સુનિલભાઈ 22 તારીખે હું ભૂલી ગયો તો આમ તો મને વાત કરી કે આ મામેરું છે અને સી વિવાહમાં હું ન ભૂલતો હોઉં તો એક નહીં બે નહીં ત્રણ નહીં હાથ હાથ મામેરા કહેવાથી પૂરે છે જોરદાર એકવાર તાળીઓથી એમને અહીંથી વધાવી લેજો અને સુનિલભાઈ એક એવો રબારી છે કે જેને પોતાના હૃદયના લાગણીથી તેને સંબંધ રાખ્યા છે એમની પણ આયા હાજરી છે કોના કોના હું નામ લો અહીંથી આયા મેહુલભાઈ સરપંચ મારા ભાઈબંધ છે મોહિલભાઈ એના પાસે મિત્ર છે બધાયના અહીંથી નામ લેવા બેવું તો સમય ઘણો થઈ જાય પણ ભગવતીને પ્રાર્થના છેલ્લી કડીમાં શબ્દોને વિરામ આપતા પહેલા મેલડી બાપ દુનિયાના કોઈ પણ હેવાણામાંથી પડકારો કરે હાલી આવજે મોડું કરતી નહીં માતાજી એટલા માટે આ કડીમાં કીધું જાતું હોય ત્યાંથી હાલજે કોઈ વાલું નવું કને વાટું નિહાળી વાવડેમાં તલકતા છોરું તને મોટાણ વાળી મારી મેલડી મોગલ લાજુ રાખવાયણ વખત વેલી આવજે જણ વખત વેલી આવજે જણ વખત વેલી આવજે જણ વખત વેલી કેમ કે કાળી અંધારી આમ કાયું જે નહીં એવી વરણ માથે પડી રાત કાળી અંધારી આમ કાયું જે નહીં એવી વરણ માથે પડી રાત त्यादी जागती जो तू मठड़ाती में त्यादी जागती जो तू ये हमारा मानसाती में मातू तो आयुगी पर भात उगमना और डावाली अन भजा तूने भेड़ी जावाली उगमना और डावाली भजा तूने भेड़ी जावाली ફરમાઈશું એટલી બધી છે કે હજી 2-3 દી રોકાઈના ડાયરો કરવો પડે એવું છે પણ મહેશ બુવાજીના બધા મિત્ર સર્કલ એમના ભાઈબંધ છે એના માટે મને ગુજરાતી એક બહુ જૂનું મૂવીઝનું એક મને ગીત યાદ આવે છે છેલ્લી કડીમાં 2-2.5 કલાક થઈ એટલે અમારા ભગવાન બુવાજીનો આગ્રહ છે એ મારા એવડા ભાઈબંધ છે હા હજી તો અમે નહીં હોય તેથી અમારી કથાયું લખાવાની છે યાર એવા ભાઈબંધ છે એમ આયા મહેશ બુવાજીના બધા મિત્રો જે આવ્યા છે પ્રેમથી ભાવથી લાગણીથી એમના માટે મને એક ગીત યાદ આવે મહેશ બુવાજી માટે એટલે બધા ભાઈબંધને એમને વિનંતી કરું છું કે સ્ટેજ આગળ આવો દુનિયા આમથી આમ થઈ જાય પણ મારો દ્વારકા વાળો મારી મેલડી ભાઈબંધ તૂટવા ન દે એના માટે મને યાદ આવે सूरज भले रूठे चांद भले रूठे सूरज भले रूठे चांद भले रूठे
ભલે રૂઠે પણ આ દોસ્તી નો તૂટે દોસ્તી નો તૂટે આયા મહેશ ભુવાજી અને એમના બધાય ભાઈબંધ માટે આ ગીત ગાઉં છું એટલે બધાયને વિનંતી સ્ટેજ આગળ આવી જાય છેલ્લી કડીમાં મારા દોરને પૂરો કરતા સૂરજ ભલે રૂઠે ચાંદ ભલે રૂઠે સૂરજ ભલે રૂઠે ચાંદ ભલે રૂઠે દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તી નો તૂટે આ દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તી નો તૂટે દોસ્તી નો તૂટે આ સરકારી હા આ મહેશ ભુવાજી હા ભલે રૂઠે પણ આ દોસ્તી નો તૂટે દોસ્તી નો તૂટે પણ મને અહીંથી નામ આપ્યું ભુવાજીએ કે વિશાલભાઈ અને આયુષભાઈ વિકાસભાઈ વિકાસ તો આમે છે તમે જાણો છો આયા છે અને આખા ભારત સરકારનો એવડો મોટો વિકાસ છે અને પાછો આયા વિકાસ છે એટલે એકવાર વિકાસને જોરદાર તાળીઓથી વધાવી લ્યો જેવા નામ હોય ને એવા ગુણ હોય યાદ રાખજો હું ઘણી વાર કહું છું કોડીનારમાં બે બારવટીઓ કોડીનાર ભાંગ્યું ને ત્યારે વાણિયાનો દીકરો હોનું પહેરીને ઉભો હતો એટલે તરવાર કાઢી અને કીધું ઉતારી દે હોનું દરવાજો ઉગાડીને માં પડકારા કરતી માધવ એ માધવ હોનું આપી દે તું અંદર વિયો માધવ હોનું આપી દે તારે મારી નાખશે એ માધવ નામ પડ્યું ને ત્યાં તો તરવાર્યું ગાળા છંડી હતી બહાર નીકળી ગયેલી તરવાર્યું આમ મ્યાનમાં આવી ગઈ અને બે બારવટીએ સામું જોઈને એટલે કીધું આ તો મારો દ્વારકા વાળો છે માધવ નામ તો મોલીધર મહારાજ નું છે આની ઉપર તરવાર ન હોય આને લૂંટવાનો ન હોય આ તો મારો દ્વારકા વાળો છે હાકી મૂકો ઘોડા એ માધવ નામ હતું ને એટલે બે બારવટીયા નીકળી ગયા ને મોન્ટુડો ચિંટુડો હોત તો તમને લાગે છે મૂકી દે ધબેડી નાખે તરવારના ઝાટકે લોહીના ફુવારા મંડે ઉડવા તારી ભલી થાય આ નામના ગુણ છે એટલે વિકાસને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો વિકાસ એવડો મોટો થઈ ગયો પાછો ભારતનો એવડો વિકાસ છે અને અમારે મહેશ ભુવાજીનો ભાઈબંધ પાછો વિકાસ છે એટલે બહુ આનંદની વાત છે ત્યારે છેલ્લી કડી સૂરજ ભલે રૂઠે ચાંદ ભલે રૂઠે સૂરજ ભલે રૂઠે ચાંદ ભલે રૂઠે આ દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તી નો તૂટે વિરમભાઈ આ દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તી નો તૂટે એ દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તી મહેશભાઈ તમારી મારી દોસ્તી આજથી છે હો આજ દી સુધી તો મહેશ ભુવાજી મળે નહોતા પણ તરવરીયો યુવાન છે યાર ભુવાજી છે પણ આ મોજીલો માણસ છે આમ એને જોવો ને મજા આવ્યા કરે અમુક તો હોશિયાળા થઈને બેઠા હોય પણ એકવાર મહેશ ભુવાજીને જોરદાર તાળીઓથી વધાવી લેજો કહું તૂટે કડિયા તને અંગની ઉનડિયા ભુવાજી આવા હોય યાર જેની અંદરથી કાંઈક આમ હુકળ આવતી હોય જેનું જોવો ને રાજી થઈ જાવ આવા ભુવાજી હોય તો મજા આવે યાર કેટલાય તો ડાયરામાં આવ્યો હોય તમને એમ થાય કે આ તો એડિયું પીને બેઠા લાગે છે હલે નહીં સાલા પણ મહેશ ભુવાજી માટે છેલ્લી કડી એ ધન ધન મેલડી ડોળા ગામને રે ધન ધન માણસાની આ મેલડી ને
આપણે માતાજીની જય બોલાવી બોલીએ મેલડી માત